તો હાલોલ વડોદરા રોડ પર પ્લાસ્ટિક ભરેલી ટ્રકમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. અડધો કિલોમીટર સુધી રોડ પર આગ ભભૂકી. હાલોલ વડોદરા રોડ ઉપર ખંડીવાળા કેનાલની આગળ એક પ્લાસ્ટિક મટીરીયલ ભરેલી ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ટ્રકમાં ભરેલું પ્લાસ્ટિક ઓગળી પ્રવાહી સ્વરૂપે રોડ ઉપર ફેલાતા અંદાજે અડધો કિલોમીટર સુધી માર્ગ પર આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ ટ્રક હાલોલ તરફથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે જરોદ પહેલા આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા, પ્લાસ્ટિકનું ચૂરું અથવા પ્લાસ્ટિકની કેરી બેગ ભરેલી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ટ્રકમાં આગ લાગતાની સાથે જ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ હાલોલથી વડોદરા તરફનો ટ્રેક સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આગમાં ઓગળેલું પ્લાસ્ટિક જેવું પ્રવાહી રોડ પર વહેતું જઈ દૂર સુધી પ્રસરી સળગ્યું હતું. આગની ઝપટમાં અન્ય કોઈ વાહન ન આવે તે માટે તમામ વાહન વ્યવહાર હાલ વડોદરા તરફથી હાલોલ જતા ટ્રેક પર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે.